જય દ્વારકાધીશ મિત્રો કુંડળીના 9 ભાવ સુધી આપણે ચાલો કુંડળી જોતા શીખીએ એ અંતર્ગત જુદી જુદી માહિતી મેળવી. આજે કુંડળીના 10મા ભાવ વિશે કેવી રીતે જોવાય તે માટે તારીખ 16/7/2024 મંગળવાર, જન્મ સમય સવારે 8:45 અને મીઠાપુર ખાતે કોઈ બાળકનો જન્મ થયો હોય તેની કુંડળીમાં 10મ ભાવની કેવી રીતે જોવાય તે બાબતની આજે ચર્ચા કરીશું. મિત્રો, અગાઉ આપણે જોયું છે તેમ આ પ્રથમ સ્થાન છે જ્યાં સિંહ રાશિ તે સમયે ઉદિત થતી હતી. ત્યાર પછી કન્યા રાશિ, તુલા રાશિ, વૃશ્ચિક રાશિ, ધન રાશિ, મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિ, આ 8 ભાવ સુધીની રાશિ હતી. 9મ ભાવની અંદર પહેલી રાશિ એટલે કે મેષ રાશિ છે. હવે આજે આપણે વાત કરીશું 10મ ભાવની. મિત્રો, આ 10મ ભાવની અંદર બગડો લખ્યો છે જે વૃષભ રાશિનું સૂચન કરે છે કે જેથી આપણે કહી શકીએ કે બાળકનો જન્મ થયો ત્યારે 10મ ભાવની અંદર વૃષભ રાશિ ઉદિત હતી. હવે આ 10મ ભાવથી શું જોવાય તો 10મ ભાવ છે એ કર્મનું સ્થાન છે. આ ભાવના કારક ગ્રહ દરેક ગ્રહ છે. દરેક ગ્રહને લગતું આપણે કર્મ કરતા હોઈએ છીએ. તો મોટાભાગે વ્યક્તિએ કયું કામ કરવું જોઈએ એ સંબંધી આપણને આ 10મો ભાવ ખૂબ જ ઉપયોગી થતો હોય છે. ઉદ્યોગ, ધંધા, અધિકાર, સરકારી સન્માન, ધાર્મિક વિધિ વિધાન અને પિતૃકર્મો, આ કામ આ ભાવથી જોવાય છે. શરીરના અંગોમાં કહીએ તો ઘૂંટણ અને હાડકાં આ 10મ ભાવથી જોવામાં આવે છે. આજના વિડીયોમાં આટલું જ. જો આપને આ વિડીયો ગમતા હોય તો તમારા મિત્રો સુધી જરૂરથી આ વિડીયોઝને મોકલો. વિડીયોઝને લાઈક કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.